તો જય માતાજી મિત્રો, તમારું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તમે બધા મજામાં છો? તો આજે જવાનું છે બહુચરાજી દર્શન કરવા। તો ચાલો, અને વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરજો મિત્રો। મળીએ આગળ વિડીયોમાં। અને ગાડીઓ તૈયાર થઈ જાય। હવે સ્ટેન્ડની જરૂર નથી પડતી। खुशी को आयो चो खोला 4 रस्ता आयो है। 4 रस्ता क्या हम दागे शू खाऊ है खुशी चू आवे चू आवे पड़ी गयो शू है एक नंबर बर्गर खाऊ है। પેલા પછી રમજો। તો આપણે પાટણ આવી ગયા છીએ। આ સરસ્વતી નદી છે, આનો પુલ છે પાટણ। અને આ કઈ જગ્યા બોર્ડ મારેલું છે બહુચરાજી, કમેન્ટ કરજો। એ બહુચરાજી 45 કિલોમીટર દૂર છે। તો બન્યા રહો વિડીયોમાં, મળીએ આગળ આપણે। બેઠા છે એટલે આવી ગયા હતા આપણે મોઢેરા। ગયા નહીં પણ મોઢેરા પહોંચી ગયા હતા। કોણ સૂર્ય મંદિર પર જોવા ગયા નહીં, ટાઈમ હતો નહીં એટલો બધો। મોઢેરા સૂર્ય મંદિર તો આપણે બહુચરાજી આવી ગયા છીએ ને બહુચરાજી ટ્રાફિક ફૂલ હતું। રેલવે ફાટક છે, જો કોમ ચાલુ હોય ટ્રાફિક બહુ છે। મંદિરે દર્શન રસ્તામાં તો નહીં ગયા, બહુ ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક, વાત જ છોડો। આવી ગયું બહુચરાજી। बोलो जीत ले आ रही आप लोग आई जा मंदिर
પપ્પા હાર લીધી, પ્રસાદી લઈ લીધી છે. આ મંદિરનો ગેટ છે. તો એ તો મંદિરે તો આયા પણ મંદિરે કોમ ચાલુ છે. મંદિર નવું બને છે, નવું નિર્માણ ચાલુ છે. ખુશી હાય, ઊંઘી ઉઠે ના ખુશી? ચકુડા તમે બોલાવે, ચકુ બોલાવે. તો લે હેડો દર્શન કરાવીએ માતાજીના. તો દર્શન કરી લીધા છે. મળીએ આગળ વિડીયોમાં. આ છે જૂનું મંદિર, બહુચરમાનું મેન મંદિર આ છે. આવી રહી જોઈએ, ચલો દર્શન કરી લઈએ. હોય ખુશી હેડ. આ પવિત્ર માનસરોવર છે. આ તળાવમાં નરનું નારી અને નારીનું નર થઈ શકે એવી શક્તિ હતી. આ જગ્યાએ શ્રીફળ વધેરવાનું. તો આપણે ખુશી પોણી ભરવા આવી રહી છે બરાબર, અને આપણી આવી ગયા. વિડીયો સારો લાગે તો ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ખુશી પોણી પીવી? ખુશી બજારમાં જવું છે આપણે? ના રે, તાપ કેવો પડે યાર, શું બજારમાં જવાનું? બેહેવું છે, તાપ જબરજસ્ત પડે છે ને. મંદિર હજી કામકાજ ચાલુ है, મંદિર બનેલું है, બની જાય એટલે આવશું ફરી એકવાર. તો મમ્મીને કહેવું પડે હેડ પેલા. ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. અને આ બે હેડે બધું ખરીદી કરવાનું ચાલુ થઈ ગયું હે. ખુશી તાર કોઈ લેવાને? શું લેવાને? આમાં ખુશીને રમકડો લેવાના છે. હા હા, પહેલું શું લઈ રહ્યા? પહેલું તો પેલા આગળ ફરી હવે કોઈક નાસ્તો કરવાનો વિચાર લાગે છે. હા
જોઈએ હેડો મળીએ આગળ દડો રમજે ઘેર જઈને પેલુડી આ હું મોડ્યું હતી દાબેલી ને એક મકા તો આપણે બહુચરાજીથી નીકળી ગયા પણ ટ્રાફિક બહુ હતું તો મેક્સિમમ 15-20 મિનિટ ઊભું રહેવું પડ્યું ધીરે ધીરે ટ્રાફિક ઓછું થયું આપણે નીકળી ગયા કામ ચાલુ છે એટલે ટ્રાફિક થોડું જોવા મળે છે આપણે ઓહો હેરાન થઈ ગયા ટ્રાફિકમાં તો આટલું બધું ટ્રાફિક ટ્રાફિક માટે કંઈ કરવું પડે હો સરકારે બાકી પબ્લિક બહુ હેરાન થાય બન્યા રહ્યો વિડીયોમાં ખુશી આગળ મસ્તી કરે ને આપણે હવે ઘેર નીકળી ગયા તો પાટણ ડીસા વચ્ચે જે આપણે રેલવે ફાટક આવે છે એ જ્યારે આવીએ ત્યારે બંધ જ હોય છે અને આજે બંધ જ છે અને રેલવે નીકળી રહી છે ગાડી પછી રેલવે ગાડી જાય ટ્રાફિક અહીંયા પણ થઈ ગયું છે ટ્રાફિકે બહુ હેરાન કર્યા આજે તો વાત જ છોડો આટલું બધું ટ્રાફિક તો આજના બ્લોગમાં આટલું જ ને મળીશું એક નવા બ્લોગની સાથે ને ચેનલ પર નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણે પહોંચી ગયા છીએ ઘરે તો મળીએ નવા બ્લોગની સાથે ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાઈસ થેન્ક યુ